છે, ઘાસ કાપે એવું છે, આ ઘાસ કેવું છે, ગાય ખાય એવું છે, આ ગાય કેવી છે, દૂધ આપે એવી છે, આ કંચનબેન સતીશભાઈ ગામે. આ ખેતરમાં શાનો પાક કરવામાં આવ્યો છે? આ ખેતરમાં હળદર, આંબા હળદર છે, પીળી હળદર છે, તેમજ કેળ છે, પપૈયા છે. આ પાક કરવા છે. આ પાક ક્યારે રોપવામાં આવ્યો છે? એપ્રિલમાં રોપવામાં આવે છે અને આ પાકને તૈયાર થતાં 6 થી 7 મહિના જેવા થઈ જશે. આ પાક તૈયાર થતા કેટલો સમય લાગશે? આ પાક તો તૈયાર થતાં 6 થી 7 મહિના થઈ જશે. તમે આ પાક વધુ સારો રાખવા માટે તમે શું કરશો? આ પાક વધુ સારો રાખવા માટે નિંદામણ કરવું જરૂરી છે, દવા છાંટવા જરૂરી છે, તેમજ જીવાત હોય તો એમના માટે દવાનો છંટકાવ કરવો પડે, તેમજ ખેતરમાં પાણી ભરાઈ ગયું તો પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી પડે. કેળાનો પાક થતા કેટલો સમય લાગે? કેળાનો પાક થતાં 11 થી 12 મહિના થઈ જાય અને સારી મહેનત કરીએ તો ઓછા મહિનામાં પણ પાક થઈ શકે છે. તમે આ હળદર સિવાય પછી આ હળદર જ્યારે જશે ત્યારબાદ કયો પાક લેશો? આમાં હળદર જશે પછી હળદર હશે ને તે પહેલા શું છે? મારું નામ ઉર્વશી પટેલ છે. આ તમારું ગામનું આયુષ્યમાન આરોગ્ય મંદિર છે. અહીંયા તમને બધી મફત સેવાઓ મળે છે અને હું અહીંયાની કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે CHO તરીકે ફરજ નિભાવું છું. અહીંયા આરોગ્ય ખાતામાં ગામને કઈ કઈ સુવિધાઓ મળે છે? આરોગ્ય ખાતામાં બધી ગામને જે લોકો રહે છે એમને બધી મફત સેવાઓ મળે છે. બાળકોને મળે છે, એમની માતાઓને મળે છે, ધાત્રી માતા હોય જે લોકો ધાવણ આપે છે બાળકને એમને મળે છે, ઘરડા લોકોને મળે છે, જે કોઈને કોઈ પણ રોગ થયો હોય તે લોકોને મળે છે. એની સાથે સાથે એમને બીજા લાભો પણ મળે છે અને જે સગર્ભા માતા છે એમને પૈસાની પણ સહાય મળે છે. અલગ અલગ યોજનાઓ આવેલી છે, બધાને તે સહાય પણ મળે છે. કિશોરીઓ માટે કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે? કિશોરીઓ માટે અહીંયા એક અલગ દિવસ રાખવામાં આવેલો છે, પણ જે લોકો શાળાઓમાં જાય છે એ લોકોને શાળામાં વજન, ઊંચાઈ, લોહીની તપાસ સાથે સાથે લોહ તત્વની ગોળી એ લોકોને શાળામાં આપવામાં આવે છે. અને જે લોકો શાળામાં નથી જતા તે લોકોને અમે અહીંયા દવાખાને બોલાવીએ છીએ, તે લોકોની અહીંયા તપાસ કરીએ છીએ, વજન, ઊંચાઈ, લોહીની તપાસ, અને એ લોકોને પણ અમે લોહ તત્વની ગોળી આપીએ છીએ. નાના બાળકોને ક્યારે રસી આપવામાં આવે છે? નાના બાળકોને અમે દર બુધવારે, મહિનાના બુધવાર આવે છે તે દિવસે મમતા દિવસ તરીકે અમે અહીંયા ઉજવીએ છીએ. તે દિવસે અમે લોકોને રસીકરણ કરીએ છીએ. મમતા દિવસ ક્યારે કરવામાં આવે છે અને કોને કોને બોલાવવામાં આવે છે? મમતા દિવસ અમે બુધવારે ઉજવવામાં આવે છે. એમાં અમે બાળકોને, સગર્ભા માતાને, ધાત્રી માતાને બોલાવવામાં આવે છે. ગામમાં રોગચાળો ફાટી નીકળે ત્યારે તમે કયા પગલાં લેવો છો? ગામમાં છે ને બહુ બધા પ્રકારના રોગચાળા ફાટી નીકળે. ડેન્ગ્યુ છે, મલેરિયા છે, આ પ્રકારના અલગ અલગ રોગો નીકળે છે. મચ્છરથી થાય છે, આપણે ગંદકી રાખીએ તેનાથી થાય છે. તો શું કરવામાં આવે, અમે પહેલા તો છે ને જે પાણી વરસાદ આવવાનો હોય ને તે પહેલા ખાડા ખાબોચિયા હોય, સ્પિગમો મેનોમીટર જેને એનાથી તપાસ છે, બીપીની તપાસ છે, બ્લડ પ્રેશર તપાસ કરવામાં આવે છે અને એનું નામ છે સ્પિગમો મેનોમીટર. અને એની સાથે આવે છે સ્ટેથોસ્કોપ જેમાં હૃદયના ધબકારા સંભળાય છે. એની તપાસ અમે હાથ પર આ કફ આવે છે એને બાંધીને કરવામાં આવે. કેવું છે, ઘાસ કાપે એવું છે, આ ઘાસ કેવું છે, ગાય ખાય એવું છે, આ ગાય કેવી છે, દૂધ આપે